ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા મામલતદાર કચેરી આગળ પીએમ નરેન્દ્ર મોદીના સ્વર્ગવાસી માતાના અપમાન બાબતે ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગવાસી માતા ઈરાબાનું બિહારમાં રાહુલ ગાંધીના સ્ટેજ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં આજરોજ દહેગામના ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો આ હાથમાં કોંગ્રેસના બેનરો સાથે કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર નોંધાવી તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધમાં મહિલાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। તો મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોદીના સ્વર્ગવાસી માતૃશ્રી એ અમારા પણ માતૃશ્રી છે અને તેમનું અપમાન એ અમારું અપમાન સમાન છે। તો જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સખત વિરોધ જારી રહેશે હોવાનું જણાવ્યું હતું અને જેના અનુસંધાનમાં મહિલા મોરચા દ્વારા દહેગામ તાલુકા મામલતદારને પણ આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો આ વિરોધમાં ભાજપના મહિલાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ પણ યોજાયો હતો। તો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મંત્રી તાજબેન મીર, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન, મહિલા મોરચા પ્રમુખ નીલમબેન જોશી, સંગઠનના ઉપપ્રમુખ ગીતાબેન ઠાકોર અને અન્ય હોદ્દેદારો મહિલાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેમની સાથે સાથે અમરાભાઈ મુવાડાના દેવરાજસિંહ ચૌહાણ, રમેશસિંહ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, હેમંતભાઈ અમીન અને ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।